માથું બચાવવા માટે હેલ્મેટ પહેરવાની સલાહ આપતી સરકાર અને હેલ્મેટ તમે ન પહેરો તો સરકાર તમારી એટલી બધી દરકારને ચિંતા કરે, 1000-2000ના મેમો ફાડે તમારા. જો તમે પોલીસને પૈસા આપીને નીકળી જાઓ તો તમારે 200માં એ પતે. પણ ટૂંકમાં સરકાર એટલી બધી ચિંતા કરે છે તમારી, તો એ સરકાર ખાડાની ચિંતા કેમ નથી કરતી? રસ્તાની ચિંતા કેમ નથી કરતી? ગુજરાતના કોઈ પણ મહાનગરોને જોડતા રસ્તા તમે જોઈ લો, હાય તોબા, અતિશય ખરાબ હાલત છે રસ્તાની. શહેરની અંદર જે રસ્તાઓ છે એમાં ખાડામાં રસ્તા છે કે રસ્તામાં ખાડા, એનું બધાને કન્ફ્યુઝન છે. લોકો બહુ જ સ્વાભાવિક રીતે પ્રશ્ન કરે છે કે તમે તમારું કોઈ જ કર્તવ્ય નથી નિભાવતા અને અપેક્ષા રાખો છો કે નાગરિકો દરેક કર્તવ્ય નિભાવે. એ બંને કેવી રીતે એક સાથે ચાલવાનું છે? અસમાનતાની ખાઈ વધવા માંડે ત્યારે નાગરિકો એક દિવસ પ્રશ્ન કરતા હોય છે. ગુજરાત રાજ્યમાં એ પ્રકારની સ્થિતિ નથી કે લોકો આમ ખોંખારીને ખાડા માટે સવાલ કરે, પણ છતાંય ખૂબ બધા વિડીયો સામે આવી રહ્યા છે. કોઈ કહી રહ્યું છે કે એક ખાડો માને નામ પૂરી દો, કોઈ કહી રહ્યું છે ગાંધીનગરમાં જે તે સમયે જોવા મળ્યું હતું ને એ સિવાય ગુજરાત રાજ્યના અલગ અલગ સ્થળોએ જોવા મળ્યું કે લોકો હવે ખાડામાં ભારતીય જનતા પાર્ટીના ઝંડા રોપવા માંડ્યા છે કે આ ખાડો હવે તમારે નામ. કોમેડિયન છે ચિરાયુ મિસ્ત્રી વડોદરામાંથી પસાર થઈ રહ્યા હતા. વડોદરાના ખાડાના એમને દીદાર દર્શન કરાવ્યા છે. કરીએ એના પર